રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે મિત્રો સવાર થઈ ગયા, અને આટલા સુરત દાદા એ નીકળ્યા છે ને પંખી કોક કોક જવું દે છે. સાણ ખાવા આવી પણ વહી ગઈ ખાઈને વહેલી નાખી દીધી ને એટલે. તો ક્યારેક વહેલો વિડીયો ચાલશે, ક્યારેક મોડો થાય. અને એમાં એવું હતું, કાલે પછી હું વહી ગયો તો રાજકોટ ગયો તે ભાઈબંધને કંકોત્રી દેવા હતા ને સગામાં, તો વહેલા વહી ગયો તો લગભગ 2 વાગે વહી ગયો તો તે રાત્રે વારપ્રાણે પાછા આવ્યા હતા. અને પછી તો થાય કહો એટલે વિડીયો કાંઈ નથી બનાવ્યો, ટાઈમ જ નહોતો, કારણ કે કામ જ એટલી ઠેકાણ રાજકોટમાં જવાનું હતું ને કે વિડીયો બનાવ્યા જેવું હતું. કબજો પહેરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો? હા ને અમારે વાસીદું થઈ ગયું ને ઠામડા ઉડકવાની માથાકૂટ હાલે એટલે પકડ્યું ધોઈને આપણે મૂકી પછી પાણી ભરવાનું. હા તો એમ બાકી નથી પણ આમાં આપણે વિડીયો ઉતારે ને તો ચાલુ જ રાખે. પછી તમે એમ કહો કે અહીંયા વસ્તુ કરવાની કે અહીંયા બોલવાનું. અમારે આવું હોતામાં કામ ઘરના કામમાં હાલતું હોય, મા દીકરી બે હોય ને તો માથાકૂટ તો ચાલુ જ હોય. કેટલું કામ કરી નાખ્યું? કામ તો હવે શું ઠામડા કરીએ, બીજું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. બધે વારીસ હોય ને કમ્પ્લીટ ભેંસું ને પોદરા બોદરા બધું લઈ નાખ્યું. ઠામડા એક જ ઠામડા દાદા ન હમણાં જ રેન હું ઉઠકી ને અંજી ભરશે જલ્દી છે. હવ પેસેટમાં પાણી ભર લે. રંજી બેન ને જો નવો કાલ કબજો ઓલું શીવડાયો જો ઓલો હું ક્યાં ને કઈક કે સોયણી નામ પણ આવતું નથી મને. એ તો અહીંયા ઓલા આવે ને લેવા એટલે અહીંયા જોતે લુગડા લઈ લે. વાડીએ આવે હે ને ઈકો વાળા હે ને ઈકો વાળા એ અહીં કણ આવે એટલે એને જે લેવાય ને લઈ લે. દુકાન ઘોડે જ આખી ઈકો ગાડી જ આવે. મારા દીકરો બે ગાડી હારે લઈને ગામડે ગામડે ફરતા ને વેચતા. એટલે અહીંયા અમારે બધું હટાણાની ગાડીઓ એ અહીં ઘરે જડી જાય, લુગડાનું અહીં આવે એ જડી જાય. એટલે એવું નહીં કાંઈ વાડીએ રહે એટલે કાંઈ ન જડે એવું નહીં. મેન વસ્તુ જ અહીંયા રહ્યો એટલે બધી વસ્તુ વાડી આવે. વસ્તુ ભંગાર દેવાય તો દેવાઈ જાય, સાબુ લેવાઈ જાય, બધું લેવાઈ જાય, લુગડા જડી જાય, વસ્તુ આવે. કાસું આપણે વસ્તુ શેકવું હોય તો એ આવી જાય. એમાં રંજીબેન હે ને પૈસા અહીંયા વાડીએ ખુલ્લા પહેરવાની મજા આવે. ભણવા જવાનું હે જો આમ જો દાણો કેવો થઈ ગયો, હજી ન ગુતી ગયો ને. ના જો આમાં દાણો કરી ગયો તો હજી મોટા ભાઈ ખોલ દીધો. જો થોડુંક લોહી નીકળી ગયું. કાપ નાખો કાન થોડોક તો થાય તો પછી હારા બુટી લાવશે પહેરશે ક્યાં. હોનું મોંઘું હે તો થોડુંક ગરાણ લેવું જોઈશે ને હોનું. એટલે આપણે છોડીને કાન જ કાપ નખાય એટલે હોનું માગવું ન પડે ને. તો પછી હા હા રે ને અહીંથી આમ ઉડાડી જ દેવાય. એટલે ખાલી એને હાંફ રહેવું જોઈએ. આ રિયા મારા કોક કાન જો કાપી ગયું ખાલી ચશ્મા ના અહીંયા ઓલા રે ને એટલું રખાય. ચશ્મા દાંડલા રે ને એવું. હા બીજા કાપ નાખે. ઈ ભાઈ કે તમાર છોડી કેવડી કીધું મારી જેવડી. માર જેવડી નથી થઈ. ના નહીં હે થોડી. આપણે ખંભા હમાણી થઈ જાય ના. શોભા ભાભી જેવડી છે. શોભા ભાભી જેવડી શોભા ભાભી. પેલા એવું લાગતું નહીં વધે પણ વધી જાય. કામ કઈ કરવું નથી વધે જ ને. નાની હતી ને ત્યારે કીધું વધશે નહીં, કીધું નહીં વધે. મોહન એવું લાગતું જાડો હતો ને તો કીધું નહીં વધે, પણ પાત્રો થોડોક થઈ ગયો ને હવે વધે. મારા કરતા ઊંચો થઈ ગયો. ક્યાંય લોહી નથી નીકળ્યું. અને અંજી અમારે બે કરતા ઊંચી થઈ જવાની. થોડાક દિન કહેતા કે મોહન વધશે ને બાપા કોઈ ટીસકો રહી ને બાપા ટીસકા. મોહન તો એને પપ્પા ને યાદ કાઢતું છે. અત્યારના છોકરા વધે થઈ ગયો મોટો ખરપા જેવા લાગે. એમાં એવું અત્યારે કામ એટલું ન હોય ને એટલે. અને પેલા અમારી વખતમાં તો જેણ જેણા હોય ત્યાં બધું કામ કરવું પડતું એટલે પછી ન હોય. જોઈ લો અંજી કેવડી થઈ ગઈ, જોઈ લેજો. માર જેવડી થઈ ગઈ. જો ખંભા જેવડી હે, ખંભા જેવડી થઈ ગઈ. ખંભા જેવી ખંભો વટી ગઈ. હવે બધું કામ કરવાનું. હા હલો મનો કામ કરેલા બહુ વધે ને માથ બેલું મૂકવું જોઈએ. હા એની ખાણી કઈ હડેલી ની અમારા ટબુ હડી જાય બહુ ગમે એમ કરીને. હવે તો મટરી ગયું હો કઈ દવા લગાવી દે બધે વહી ગયું, પણ ધીમે ધીમે વાળ આવી જાય ને એટલે હરખું થઈ જશે. હા ગભરું જો અહીંયા હું તો ટાયરમાં ખાડી પાથરીને ઝાડવાનો એવો પહેલેથી ઝાડવા બાજુ હતા ને
માટે અહીંયા હતી કૂતરી અહીંયાનો એવો અહીંયા જાડવામાં જ રહીએ જાડવાની છે અહીંયા બહુ રહી પડી ગઈ તારે હોઈ ગયો દૂધ પાયો તો કે નહીં અત્યારે હે આ દૂધ પાયું તો ના આજ ન પાયું દૂધ પાયું પાયું રજા ભાઈ હાવ હાવ આવ દેવનથી કે હાવ એટલે કે આવ હે ગભરો બારો નીકળી જાય એ ડકા પકડ તો દીવાન ગભરો ગપરા હે દેવનથી દેવાન છે માં હાજી ગભરો હે ગાંડુડો છે ગભરો ઇનમાં હવે કઈ હટક પટ્ટો લાવો છે દેવાન છે તારો નવો પાટલું ને દેનામાં પટ્ટો પહેરે લે એમ. ને લુગડા લીધા એવું હે હે કેટલા લીધા લે તો કે મને શું કહું એને કઈ ખબર જ ન હોય ખાવાની એક જ ખબર પડે કાંટા લાગે નહીં એમ નહીં જવાનું લાગે કેટલા લીધા ક્યાં દેવાનું એમ જવાનું ક્યાં જવાનું કે ખરી એને ખબર ન હોય જાંબુ પાકા ને હાલો એને ખબર હે હે ને આપણે જામ ફરી જો લે હાથ ધો જામ ફરીમાં જામ ફરી જ નથી આવ્યા બે આવ્યા તે ખાઈ ગયા હા ગુરુને હે ને બાંધો હે હાકર તો હે પણ ડોકમાં પટ્ટો નથી પટ્ટો ક્યારેક લાવવો જોઈશે અત્યારે આ દોરી રહી ને એનો પટ્ટો બનાવી નાખી ને પછી આ દોરીમાં હે ને હાકર પરવી દેવાની એની સ્પેશિયલ હે એ પેલા અમે કઈકરો પાયરો હતો ને એની હે તો બાંધવા દઈએ ને દોરી ખાઈ ગયું એને પણ બાકી દોડી ગયો મોટામાં બોલો જાવ એટલી દોડી પડી ને જો રાયડું નો નાખે ને તો થાય નકર રાયડું નાખે ન હતું ઉભો રે આ ઓલી તારી દોડી રે મોટામાં ને જીલી એટલી પડી આઈ વેટલી રાયડું નો નાખે ને તો વાયલે નકર તો રાયડું નાખે તો પાછું છોડવું પડે પણ એવાયો થઈ જાય ને પછી વાંધો ન આવે પણ જ્યાં લગ એવાયો ન થયો હોય ને ત્યાં લગ થોડુંક કેવરા એવાયો થઈ જાય પછી બાંધો રહીએ કારણ કે આ છૂટો રહેવા દે ને તો બીજા કૂતરા હારે રહીને બગડી જાય અને આપણા બાંધેલો હોય ને એટલે સમજુ માણા થાય એમ માણા કોઈડે સમજુ થાય સમજુ નહીં થાય હા થાય ખરું હોય બાંધો રાખીએ એટલે સમજુ થાય હો. બાંધો રાખીએ ને એટલે સમજુ થાય ક્યાં ઓલું રાખવું જોઈએ દોરી કાપવો સાકુ જનાવાને બારી ખાઈ બાંધ દેવો હે જો આપ ગભરું નો ફાકર બાંધવાની કર ખાલી ભાગે હે જોઈ ને આમ કરીને આમ દોરી ફરું જાય પટ્ટો હોય પટ્ટામાં પોયા પટ્ટો નથી એટલે દોરીમાં આમ કરીને આમ પોરવી દે કારણ કે ડોઈકે દોરી હાલે બાકી તો બીજે દોરી એવાય ન દે કાપીને આ ભાગો સોરી નાખો નહીં રે સોરી નાખો પણ નહીં રે એકાદ દી એમ કરે પછી એમ ન કરે સંગુડી એવી હાલ હાલ બાઈ ડોકા નીકળી જાય કાકા હે એ ઢીલું એટલે જ બાંધ્યું પટ્ટો જ જોઈ પાસ કાંઈ કરે મને ખાતું
નહીં રેતો. કોઈ બાંધો ન લગામું લાગે એકાદ દી એમ થાય કે આ મન કા બાંધે તો તૂટે એવું નથી તારા જાય તે તૂટે નહીં ઘડીક કાલ બાંધે ઘડીક કાલ બાંધે એમ ઘડીક બાંધે એટલે એવા થઈ જાય ને પછી કૂતરા અડિયું કાઢવા ન જાય અહીં નહીં રહ્યું કરે.